ધાંગધ્રા વોર્ડ નંબર 1 સહિત સમગ્ર જિલ્લામાં ખાલી પડેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરૂ થયું. મતદાતાઓમાં અનેરો ઉત્સાહ. પોતપોતાના પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા રાજકીય આગેવાનોએ પણ મતદાન કર્યું. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. આજે ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી છે અને એક પેટા ચૂંટણીના માધ્યમથી ધાંગધ્રાની જનતા એ સત્તાધારી ભારતીય જનતા પક્ષને જવાબ આપવા માંગે છે. જે પ્રકારે છેલ્લા અનેક વર્ષોથી ધાંગધ્રા નગરપાલિકાની અંદર ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે, તેનાથી તમામ 18 વર્ણ એનાથી ત્રસ્ત છે અને મને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે ધાંગધ્રાની જનતા ઉપર, વોર્ડ નંબર 1ના નાગરિકો પર, એના મતદાતાઓ પર, કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને બરોબરની લકડા કાપી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને આવનાર સમયની અંદર ધાંગધ્રામાં કોંગ્રેસ પક્ષની નગરપાલિકા બનશે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે તેમજ ખાલી પડેલી વિવિધ પેટા ચૂંટણીઓ માટેનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે એક તરફનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અનેક સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે. નગરપાલિકાઓમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા શહેરોના વિકાસ માટે, શહેરોની માળખાકીય સુવિધાઓ માટે, શહેરોને ધબકતા બનાવવા માટે, જ્યારે ગુજરાતની અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારો કાર્ય કરી રહી છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ પ્રકારની શહેરોની વિકાસની ગ્રાન્ટો પ્રાપ્ત થઈ, અનેકવિધ પ્રકારના કામો થયા અને ગુજરાતના શહેરો સ્વચ્છ, સુંદર, રળિયામણા, હરિયાળા બન્યા છે. લોકોની સુવિધાઓ વધી છે, જન સુખાકારી વધી છે. આમ છતાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને વિકાસને વધુ વેગ આપવા માટે આજે મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધુને વધુ મતદાન કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. આજ સવારથી આપણે જોઈએ છીએ કે લગ્નગાળો આજે ખૂબ હોવા છતાં અનેકવિધ લગ્નના દીકરા અને દીકરીઓ જે લગ્નમાં સામેલ થયેલા છે તેઓ પણ આવીને મતદાન કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ પ્રથમથી જ પ્રાપ્ત કરેલી છે, આજે પુનઃ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને વિવિધ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પ્રચંડ બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરવા માટે મતદારોનો સમગ્રતયા સામર્થ્ય અને સમર્થન પ્રાપ્ત કરી રહી છે. આજે ધાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી તરફનું મતદાન વધુને વધુ થઈ રહ્યું છે. પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીમાં માહોલ સામાન્ય રીતે બહુ ઓછો હોય, આમ છતાં વોર્ડ નંબર 1ના મતદારો તમામ 99 બૂથો ઉપર આજ સવારથી જ મતદાન માટે આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે ધાંગધ્રા નગરપાલિકામાં એક સુશાસન આપી રહ્યું છે, 36માંથી 35 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આજે આ એક સીટનું જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે એ સીટ પણ ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે પ્રાપ્ત કરવાની છે. હું ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંના અને ગુજરાતના તમામ મતદારોને અપીલ કરું છું કે આવો આ લોકશાહીના પર્વને આપણે સૌ કોઈ ઉજવીએ, આપણે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ અને સુશાસનને વધુ વેગ આપવાનો પ્રયત્ન કરીએ.